આજે તો બનાવ્યા મસ્ત મજાના ડુંગળીના ભજીયા। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેજો। આજે આપણે બનાવવાના છે ડુંગળીના ભજીયા। તો ચાલો આપણે બનાવીએ ડુંગળીના ભજીયા। સૌથી પહેલાં તો આપણે મોટી મોટી ડુંગળી સરખી વીણી લેવાની છે। અહીંયા મેં છે ને 1 કિલોગ્રામ જેટલી ડુંગળી લીધેલી છે। પછી તો બધી જ ડુંગળીને આવી રીતના આપણે ફોલી લેવાની છે એકસાથે બધી ડુંગળીને। અને પછી ડુંગળીને આવી રીતના સ્લાઇસ તરીકે આપણે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે। બધી જ ડુંગળીને આવી રીતના કટ કરી લેવાની છે એકસાથે। ડુંગળી કાપવાનું કામ હોય ને અને ડુંગળી આપણને રડાવે નહીં એવું તો બને જ નહીં, પણ કાંઈ વાંધો નહીં। એક ડુંગળીનું પાંદડું લઈને માથા માથે મૂકી દેવાનું એટલે આપણને આંખમાં આંસુ ન આવે। પછી તો બધી જ ડુંગળીને આવી સ્લાઇસમાં આપણે કટ કરી લેવાની છે। અને પછી બધી ડુંગળી કટ કરેલી એક મોટા વાસણમાં લઈ લેવાની અને પછી તેમાં આદુ અને લસણ નાખી દેવાનું, થોડીક કોથમરી નાખી દેવાની। કોથમરી નાખી દીધા પછી થોડોક ચણાનો લોટ નાખી દેવાનો। ચણાનો લોટ નાખ્યા પછી થોડોક કોર્નફ્લોર નાખી દેવાનો અને કોર્નફ્લોર નખાઈ જાય પછી આપણે તેમાં થોડુંક જીરું નાખી દેવાનું અને જીરું નખાઈ જાય પછી આપણે તેમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું। મીઠું નાખ્યા પછી થોડુંક હળદર નાખી દેવાની અને હળદર નાખ્યા પછી જે પ્રમાણે તમારે તીખું ખાવું હોય તે રીતના મરચું નાખી દેવાનું। મરચું નખાઈ જાય પછી થોડુંક તેમાં ધાણા જીરું નાખી દેવાનું। આટલી જ વસ્તુ અંદર નાખવાની અને પછી તો ધીમે ધીમે થોડું થોડું પાણી અંદર ઉમેરતા જવાનું અને સરખો લોટ બાંધતા જવાનું। પાણી નાખતા ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં પાણી વધારે ન પડી જાય। અને પછી તો લોટ બાંધતી વખતે આપણે બધી ડુંગળી જે ડબલ હોય તેને છૂટી 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 પાડતી જવાની અને લોટ બાંધતો જવાનો। પછી થોડીક વાર થઈ તો આપણે સરસ મજાનો આવી રીતના અલગ અલગ સ્લાઇસ પડે તેવી રીતના લોટ બાંધી લીધેલો હતો। આપણે પહેલેથી જ તે અહીંયા ગેસ ચાલુ કરીને કડાઈમાં તેલ રાખીને મૂકી દીધેલું હતું જેથી આપણે લોટ બાંધી રહીને ત્યાં અહીંયા તેલ ગરમ થઈ જાય। પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ ફૂલ ગરમ થવા દેવાનું, મીડિયમ રાખવાનું। અને પછી થોડા આપણે જેમ ભજીયા મૂકી તેમ થોડો ડુંગળીની સ્લાઇસ લઈને આપણે મૂકી દેવાની આવી રીતના। પછી જેટલા આપણી કડાઈમાં ભજીયા સામે તેટલા આપણે મૂકી દેવાના અને પછી એક જારાથી આપણે તેને હલાવ કરવાના, કેમ કે નહીં તો નીચે છે ને દાજી જાય અને એક બાજુ ચડે અને ન ચડે અને પછી બહાર કાઢી લેવાના। તો આવી રીતના કંઈક બનાવ્યા છે આપણે ડુંગળીના ભજીયા। તમે જરાક કમેન્ટ કરીને કહેજો કેવા બનાવ્યા। અને આ વિડીયોમાં બસ એટલું જ તે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મળશું આવા નવા બીજા વિડીયોમાં। બાય બાય, જય માતાજી।